શરૂઆત મારા મોટબાથી થાય છે, એટલે કે મારા દાદી પહેલા ચકલાને ખવડાવે પછી પોતે ખાતા. આપણી પાસે કેટલા માળા છે? અત્યારે 40 થી 45 જેટલા માળા છે. ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? આ સાંભળવાવાળી ચકલીઓ ઓછી થઈ ગઈ છે કે પછી એને બોલાવવાવાળા બાળકો? એ તો ખેર તપાસનો વિષય છે, પરંતુ વિશ્વની અંદર અલગ અલગ દિવસો ઘણા બધા મનાવવામાં આવે છે, જેની અંદર એક દિવસ ચકલીના ફાળે આવ્યો છે અને એ દિવસને વર્ષ 2010થી ઉજવવામાં આવે છે અને દરેક વખતે 20 માર્ચે એને ઉજવવામાં આવે છે. એ એટલે વિશ્વ ચકલી દિવસ. નમસ્કાર, હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. छुन छुन करती आई चिड़िया, छुन छुन करती आई चिड़िया, दाल का दाना लाई चिड़िया मोर. અને આજે વિશ્વ ચકલી દિવસ છે, ત્યારે આપણે સૌપ્રથમ તો વિશ્વ ચકલી દિવસની શુભેચ્છાઓ. અને આજે આપણે ઘોટુ ગામે રહેતા સુમિતભાઈ કૈલાના ઘરે આવ્યા છીએ કે જેમને ચકલી પ્રત્યે અનોખો પ્રેમ છે. એના ઘરે 40થી વધુ ચકલીના માળા છે. તો એમને આ શોખ ક્યાંથી જાગ્યો, કેવી રીતે એમણે શરૂઆત કરી, એ બધી જ વાતચીત આવો એમની સાથે જ કરીએ. તો સુમિતભાઈ કૈલા આપણી સાથે છે. પહેલાં તો મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને પહેલો જ પ્રશ્ન આપને એ પૂછવા માંગીશ કે આટલા બધા ચકલીના માળા, આવો ચકલી પ્રત્યેનો પ્રેમ, આવો વિચાર આવ્યો ક્યાંથી? પહેલાં તો શરૂઆત મારા મોટબાથી થાય છે, એટલે કે મારા દાદીમાંથી. તેની એક ટેવ કે જમવા બેસવાનું તો ઘરની અંદર આપણે સ્વાભાવિક બધા બેસતા હોય, પણ એને સ્વાભાવિક કે ચકલા સાથે બેસવું, તો અહીંયા પોતે જમવા બેસે, પોતે એમાંથી પહેલાં ચકલાને ખવડાવે અને પછી પોતે ખાતા. જી. તો આ અમે ઘણા ટાઈમથી હું જોતો આવું છું, તો આ તરફથી મને પ્રેરણા મળી કે નહીં ભાઈ આ કરવું પડે. જી. અને આટલા બધા ઘરમાં છે, તો આખો દિવસ આટલા બધા માળા કેવી રીતે તૈયાર કર્યા, આટલા બધા માળામાં ચકલીઓ આવી, એ પ્રથા કેટલા વર્ષથી આખી ચાલુ રહી? શરૂઆત મારા ઘરની અંદર પેલા ટ્યુબલાઇટ અંદર માળા હતા, પછી પંખાનો યુઝ ત્યારે બહુ ઓછો હતો, પછી જેમ પંખાનો યુઝ વધતો ગયો પછી ચકલા મરવાનો કે એવો પ્રશ્ન આવતો ગયો. એના હિસાબે પછી મેં વાત કરી, કીધું કે આ માળાને કીધું અહીંથી હવે સ્વીપ કરી નાખી. ત્યારે સ્વાભાવિક મને કીધું દાદીમાએ મને કે આ માળા રહ્યા એનું ઘર ને આ આપણું ઘર, તો આપણે એનું ઘર કાઢવું હોય તો પહેલાં એનું ઘર તમે બીજે બનાવી દો, પછી એના તમે બાયણે શિફ્ટ કરો. હરવે હરવે પછી જેમ જેમ ચકલા આવતા ગયા એવી રીતે માળા આપણે વધારતા ગયા. જી. આશરે અત્યારે આપણી પાસે કેટલા માળા છે અને એની અંદર રોજ કેટલા ચકલા આવતા હશે? અત્યારે 40થી 45 જેટલા માળા છે. હા. ને જ્યારે સિઝન માની લ્યો કે ખેતીની સિઝન પૂરી થાય એટલે અનુમાન 100થી 125 જેટલા ચકલા રોજ અહીંયા આવે. જી. આખો દિવસ ઘરમાં આટલી બધી ચકલીઓ આવતી હોય તો ઘરનું વાતાવરણ કેવું રહેતું હોય? સ્વાભાવિક આપણે કોયલ અથવા તો મોર જેમ કળા કરતું હોય બરોબર, એમ ઘર આંગણાની કોયલ કીઓ તો એ ચકલી છે. જી. તો આવી રીતે ઘર આંગણાની આમ જે ચીચિયારીઓથી જે રમણીય આખું દ્રશ્ય બનતું હોય છે, એવી રીતે અહીંયા 40થી વધુ માળાઓ છે અને કંઈક આવી રીતે સુમિતભાઈ છે એવો ચકલીને પ્રેમ કરે છે અને એમનો આખો પરિવાર છેક દાદીમાંથી લઈ અને તેઓ ચકલીને પ્રેમ કરતા આવ્યા છે. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.